વિકાસના દાવા વચ્ચે અહીં રસ્તો જ નહીં પરંતુ કાદવનું સામ્રાજ્ય. વરસાદ પડતા જ લોકોનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આખરે જવાબદાર કોણ? બનાસકાંઠાના ડીસા શહેરના વોર્ડ નંબર 10માં આવેલી ગૌરી સદન સોસાયટીના રહીશો વર્ષોથી કાચા રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વરસાદ પડતા જ રસ્તા ઉપર પાણી અને કાદવ ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકામાં રોડ અને સ્વચ્છતા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. સાહેબ, પાણીની જે તકલીફ છે વર્ષોથી અહીંયા આગળથી કોઈ આવી નથી શકતું. રિક્ષા કરવી હોય તો રિક્ષાવાળો ના પાડે. પછી સ્કૂલમાં છોકરા ભણવા જાય સાયકલ લઈને જઈ, એ કેવી રીતે સ્કૂલમાં જાય? રોડનો પ્રશ્ન તો મોટો છે, પણ આટલું થાય. પણ અમારે શું છે, હવે સરકારી જે આ નેતા જે થશે ને ઇલેક્શન, એટલે અમારે આખો રોડની સમસ્યા દૂર કરાવવા માટે આપણે આ નેતા બી આપણા એમએલએ છે, આપણે ડીસાના છે, માળી સાહેબ, એમને ખાતું મળ્યું છે, એમને બી રજૂઆત કરીશું. પણ શરૂઆતમાં અમારે આટલી તકલીફ દૂર થઈ જાય ને એ મહત્વનું છે. રોડની સમસ્યા કેટલા વર્ષો જૂની છે? બહુ જૂની છે. આ તો અમે રહેવા આવ્યા 8 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, ત્યારથી આ તકલીફ છે. આ રોડ આખો તૂટેલો છે બધો, કોઈ જગ્યા આવી તકલીફ નથી. તમે પાલિકામાં જઈને રજૂઆત કરેલી છે? કરેલી છે ને, બધા અમે ગયેલા છે ત્યાં આગળ. શું જવાબ માંગે છે? બસ કે અમે કરીએ એ લોકો એમ કહે છે કે અમે કરી નાખીશું, પણ પછી આ થતું નથી, એનું નિરાકરણ આવતું નથી. શરૂઆત કરીએ, આ પાડે પણ